પોલીસ શું કામ લાઠીચાર્જ કરે છે? શું પ્રોટેસ્ટ કરવો ગુનો છે? પ્રદર્શન કે પ્રોટેસ્ટ કરવો એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, એ કોઈ ગુનો નથી. પરંતુ આ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ દિલ્હીના જંતર મંતર જેવા પૂર્વ નિર્ધારિત સ્થળો પર જ કરવાની પરવાનગી હોય છે, સંસદની આજુબાજુ નહીં. જ્યારે પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડી અને સંસદ તરફ આગળ વધે છે ત્યારે તેઓ હાઈ સિક્યુરિટી એરિયામાં પ્રવેશ કરે છે અને ત્યારે અહીં લાગુ પડે છે BNSS કલમ નંબર 163 નો કાયદો. આ કાયદા મુજબ આવા સેન્સિટિવ એરિયામાં 5 કે તેથી વધુ લોકો ભેગા પણ થઈ શકતા નથી. જ્યારે કોઈ વ્યક્તિનો સમૂહ અથવા પ્રોટેસ્ટ કરનારા લોકો જો આ વિસ્તારમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો તે પછી ગેરકાયદેસર સભા ગણવામાં આવે છે. જો ભીડ નિયમ તોડે તો પોલીસ સૌથી પહેલા એનાઉન્સમેન્ટ કરી અને ચેતવણી આપે છે. છતાં પણ જો ભીડ ત્યાંથી ન હટે તો ટીયર ગેસનો પણ ઉપયોગ પોલીસ કરી શકે છે. જો કોઈ બેરિકેડ્સ તોડી અને સંસદ જેવા સુરક્ષિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો પોલીસ પાસે રિઝનેબલ ફોર્સ એટલે કે જરૂરિયાત મુજબનું બળ વાપરવાનો અધિકાર છે. સંસદ તોડવાની કે સળગાવવાની વાત અમુક પ્રોટેસ્ટર કરી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં આને થ્રેટ ઓર ટેરર તરીકે ગણવામાં આવે છે અને આવી સ્થિતિમાં સુરક્ષા દળો પાસે ફાયરિંગ સુધીનો પણ કાયદેસરનો ઓર્ડર હોઈ શકે. તેથી ભીડનો હિસ્સો બનતા પહેલા કાયદો જાણવો જરૂરી છે. જય હિન્દ.